સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ઇન્ફોગુરુ વિલોગ્સ। તો આજે આપણે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સુપ્રસિદ્ધ એવું શ્રી માણેકવાડા માલબાપાનું મંદિર છે, જે કેશોદથી આશરે 10 કિલોમીટર દૂર આવેલું છે। ત્યાં આપણે પગપાળા જવાના છીએ, તો તમને બધું મંદિર વિશે માહિતી આપશું અને પગપાળા જઈશું અને બધું એક્સપ્લોર કરીશું। તો ચાલો આપણે મળીએ। હર હર મહાદેવ। મિત્રો, આપણે પગપાળા જવાનું ચાલુ કરી દીધું છે। આ સીધું માણેકવાડા માલબાપાના મંદિરે જાય છે। કેશોદથી અમે નીકળી ગયા છે, અહીંથી હવે 10 કિલોમીટર છે, તમે જોઈ શકો છો। તો મિત્રો, હું ને એક મિત્ર અમે સાથે છીએ, એ તમે જોઈ શકો છો। આ છે મયંકભાઈ। કેમ છે ભાઈ? મજામાં? આજે પગપાળા જઈને તમને પગ તો નહીં દુખે ને? તો વાંધો નહીં, ચાલો તો આગળ જઈએ આપણે। આવી ગયા છે પેલા પડાવે હરિકૃપા હોટેલ પાસે। ત્યાં આપણે અહીંયા શ્રાવણ માસ નિમિત્તે બધું ફરાળી ચેવડો છે કે ચિપ્સ છે કે એવું બધું અહીંયા સેવા કરતા હોય છે। ચા પાણી વ્યવસ્થા, ચાલો તો આપણે ત્યાં એક્સપ્લોર કરીએ, તમે જોઈ શકો છો। ચાલો તો મિત્રો, આપણે આવી ગયા છે અહીંયા સેવા કરવાના સ્થળે, જે આપણે અહીંયા તમને નાસ્તો ને એવું બધું મળશે। આપણે હરિકૃપા હોટલની બાજુમાં જ છે। તો ભાઈ, તમે હર વર્ષે તમે આયોજન કરો છો? દર વર્ષે બરોબર। તો કેટલાક લોકો આવે છે અહીંયા? અરે કોઈ માકી હજારો ઉપર આવતા। બરોબર। તો અહીંયા આજે તો પહેલો સોમવાર છે, પછી આગળ જેમ જેમ દિવસો જશે એમ તો માણસો વધતું જાય। છેલ્લે સોમવારે તો બહુ થાય। બરોબર। 2 સોમવાર તો હજી મર્યાદા મળે, 2 સોમવાર ફૂલ થાય। બરોબર। સ્ટોપ આવી ગયા છે જ્યાં ચિપ્સ બને છે ને, એ જગ્યાએ આગળ આવો। આ જગ્યાએ ભાઈ ચિપ્સ બને છે, જોઈ શકો તમે। અને આ ભાઈ ચિપ્સ બનાવે છે। અહીંયા ભાઈ કેટલા લોકો આવે છે? અહીંયા અમે લોકોનો તો કઈ અંદાજ ન હોય, પણ હાન થાય ને એટલે 3 કટા બટેટાના અમે પૂરા કરી નાખીએ। બરોબર। હવે આવતા સોમવાર તો પબ્લિક વધી જાય? હા, દર સોમવાર વધવામાં હોય। ઓકે, દર સોમવાર વધવામાં જ હોય। મિત્રો, આપણે પ્રસાદી લઈ લઈએ। હર હર મહાદેવ। જય માલબાપા। ચાલો તો મિત્રો, આપણે હજી એક પડાવમાં આવી ગયા છીએ। અહીંયા કેશોદ શહેર ભાજપ તરફથી પ્રસાદીની વ્યવસ્થા છે। હર હર મહાદેવ। તો મિત્રો, આપણે હરિકૃપાથી આવી ગયા છીએ અને હરિકૃપાને બાદ બીજો પડાવ આવ્યો હતો, ત્યાં આપણે પ્રસાદી લીધી। ઘણા બધા ભાવિ ભક્તો હતા। હવે આપણે આગળ તરફ નીકળીએ છીએ। મિત્રો, અહીંયા વાતાવરણ એટલું મસ્ત છે ને કે વાત પૂછોમાં। ખૂબ ચારે તરફ હરિયાળી છે, તમે જોઈ શકો છો। બધી બાજુ હરિયાળી છે। વરસાદ તો અત્યારે છે નહીં, પણ બહુ મસ્ત હરિયાળી છે। ઓઇલ મિત્રો, આપણે 6 કિલોમીટર હાલી ગયા છીએ। હવે બસ માણેકવાડા માલબાપાનું મંદિર 5 કિલોમીટર બાકી છે। 5 કિલોમીટર છે, ખબર ના પડી કે કેમ આપણે ટાઈમ વયો ગયો। મજા જ આવે ભાઈ। જોવો નજારો, જોવો, જોઈ લો। ઘણા લોકો તો આગળ નીકળી ગયા છે।
મિત્રો તો આપણે આવી ગયા છે ત્રીજા પડાવ ઉપર. અહીંયાથી પ્રસાદીનું વિતરણ અહીંયા બી ચાલુ જ છે, બહુ મોટા પાયે. હવે આપણે આગળ જઈને જોઈશું. સીધું દેખાય જાય ને ત્યાં જ છે. પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ રણુજા ગૌ સેવા ધામ માટે. અને અહીંયાથી આ છેલ્લો પડાવ છે પ્રસાદી માટેનો. અને આના પછી હવે કંઈ પડાવ નથી, સીધું મંદિર આવી જશે. જોઈ શકો છો આપણે આમ આગળ જઈએ એટલે સીધું મંદિર આવી જાય. તો મળી ગયા છે પ્રકાશભાઈ. તો કેમ છે પ્રકાશભાઈ? પ્રકાશભાઈ જય રામાપીર. મજામાં. જય રામાપીર. અને આપણે પ્રસાદી લીધી છે, કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. અને પ્રસાદીમાં શું હોય છે? ચિપ્સ હોય, બસ ખાલી ચિપ્સ જ હોય? ચિપ્સ, ચા પાણી. બરોબર. દર વર્ષે તમે આવો છો? હા, દર વર્ષે હો. બરોબર. તો પગપાળા જાવ છો કે ગાડી લઈને? ગાડી લઈ. ગાડી લઈને. અમે તો ભાઈ પગપાળા જઈએ છીએ. અમારું શરીર વધી ગયું એટલે ન જઈ શકીએ ને ભાઈ. ના ના, અમે તો બધો હમણાં હવે થોડુંક છે હા. માણેકવાળા. એટલે હવે બસ બાકી બહુ મજા આવે. આવો મહાદેવ. બધાય. જય માલબા. ચાલો તો મિત્રો, હવે આપણે માણેકવાડા તરફ જશું. સીધો માણેકવાડા. હવે થોડુંક છે, 3 કિલોમીટર જેવું હશે મને લાગે. બસ હવે થોડોક રસ્તો કપાઈ જાય એટલે આપણે માલબાપાના દર્શન કરશું. હવે આરતીનો સમય પછી થઈ જશે, આપણે જશું ત્યાં સુધીમાં. તો ઘણા લોકો હતા યાર જવાવાળા. જોઈ લો, બાપા સાયકલ લઈને જાય. જોયું? અહીં આપણે આવતા હતા તો અહીં સરસ મજાનું એક ઝરણું જોવા મળ્યું, બહુ મસ્ત છે. અત્યારે વરસાદ નથી પણ પાણીથી ભરાયેલું છે. હવે આમ સીધું માણેકવાડા આવશે ગામ. આ છે ઝરણું. મયંકભાઈ તો અહીં બેઠા, જો જોઈ લે. ચાલો તો હવે આપણે આગળ જઈએ. મિત્રો, તો હવે આપણે આ છેલ્લા પડાવ આવી ગયા છે. હવે અહીંયા નાસ્તા પાણીનું ચાલે છે. હવે થોડુંક જ છે માણેકવાડા, ઓલમોસ્ટ હવે થોડુંક જ છે. જોઈ લો માણસો, જોઈ લો ભાવી. ચા પાણી માટેનું છે. આપણે આવડી ગયા છે શરબત પીવા માટે. આપણે આ ભાઈને આપણે મળીએ. ભાઈ, તમે કેટલા ટાઈમથી સેવા આપો છો? છેલ્લા 2 વર્ષથી આપીએ છીએ. સારી આપણે લીધું. પાછો તમ તારે મજા આવે. અરે છે વાંધો. ને દર સોમવારે કેવી ભીડ હોય છે? બહુ ટ્રાફિક હોય ભાઈ. આજે તો પહેલો દિવસ છે. તો આજે કંઈ પહેલો ખાસ દિવસ નથી. છે. હા, અરે મને એમ છે કે અહીંયા પૂરું થઈ ગયું હશે, તો અહીંયા હવે આ છેલ્લો પડાવ હતો એટલે વાંધો નહીં. અહીંયા નાસ્તો માટે આવી ગયા છે, બરોબર. તો હવે આ તમે થોડીક માહિતી આપો આપણે અહીંયા. હા, તો અમે લોકો અહીંયા જે અમારાથી બની શકે એટલી હેલ્પ કરીને જે પદયાત્રીઓ જાય છે એના માટે અમે લોકો અહીંયાના તમે જોઈ શકો એવી રીતે નાસ્તાનું અને શરબતનું અને સવારના સમયમાં અમે લોકોએ ચાનું આયોજન કર્યું છે. અને અમે લાસ્ટ યરથી આ વસ્તુ સ્ટાર્ટ કરી છે અને હોપફુલી આગળ પણ કન્ટિન્યુ કરી શકીએ. મારા બાપાની કૃપા હશે તો આગળ પણ આ કન્ટિન્યુ થઈ શકે. સેવા કરીને બહુ ધન્યવાદ.
તમારે આ સાંજે કેટલા વાગ્યા સુધી હોય? સાંજે 7:30 8 7:30 વાગે. આરતી પછી ત્યાં સુધીનો સમય યુઝ્યુઅલી સવારે તમે આવો છો કેટલા વાગે? મોર્નિંગના 6:30 અરાઉન્ડ અમે લોકો 6:30 હોય. ખૂબ સરસ. તો સેવા સારી છે આ બધાની. સેવાભાવી માણસો છે આપણા કેશોદના લોકો. તમે કેશોદથી છો? હા પ્રોપર કેશોદ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. જય માલ બાપા. જય માતા. જય માલ બાપા. ચાલો ચાલો તો મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે. બહુ મજા આવી. ઘણા બધા સેવાભાવી મિત્રો હતા અને હવે આપણે સીધું માલ બાપાના મંદિર તરફ. બસ હવે થોડુંક છે, બહુ જાજુ દૂર નથી. પેલો સામેનો ખૂણો છે એ માલ બાપાનું મંદિર છે. બસ ચાલો તો મળીએ મિત્રો. તો આપણે હવે માણેકવાડા આપણે પૂગી ગયા છીએ. બસ થોડુંક જ છે હવે. અને આપણા મયંકભાઈ તો હવે થાકી ગયા છે યાર. જો તો એ હાવ કેવા થઈ ગયા જો. ચાલો તો આપણે આગળ વધી. મિત્રો તો આપણે આવી ગયા છે માણેકવાડામાં અને અત્યારે અહીંયા મેળો જામેલો છે. અહીંયા તમારે જે ખરીદી કરવી એ કરી શકો છો. જોઈ લો, કપડાથી માંડીને ટોયસ, છોકરાના રમકડા, ઘણું બધું છે. દરેક પ્રકારનો મિની મેળો જ છે અહીંયા. એટલું માણસો હોય દર વર્ષે. આજે નાગપંચમી છે, નાગપંચમીના દિવસે એટલું માણસો હોય છે કે વાત પૂછો ના. જોયો તમે, જોઈ લો. અનાનસ, જોઈ લો મિત્રો. અહીંયા એટલી પબ્લિક છે એટલે હજી માપે છે. હવે આવના પછીના સોમવારે તો એટલી પબ્લિક થઈ જશે કે વાત પૂછો માં. આ છે અહીંયાનો મેળોની માર્કેટ. અત્યારે તો માણસો ઓછું થઈ ગયું કારણ કે હવે અત્યારે આરતીમાં જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પછી અહીંયા મિની આ વખતે ચકડોળ બી રાખેલો છે. છોકરાઓ માટેની રમત માટે તો ઘણી બધી વસ્તુ છે. અત્યારે માણસો અત્યારે બધા ખતમ થઈ ગયા. અત્યારે કોઈ છે નહીં બહુ. અત્યારે બધા આરતી માટે છે. તો હવે આપણે મંદિર તરફ જઈશું. આપણે મેળામાં તો થોડુંક એવું ફેરવા આવતા સોમવારે હવે આપણે મળશું. અત્યારે તો માણસો ઓછું થઈ ગયા. હવે આપણે આરતીમાં સામેલ થવાનું છે તો પછી ખોટું મોડું થાય એના કરતાં આપણે જલ્દી આપણે મંદિર પાસે પહોંચી જઈએ અને આરતીનો લાવો લેશું. કારણ કે આરતી કર્યા વગર નીકળવું નથી આપણે. ચલો, જય માલ બાપા. ચલો તો મિત્રો હવે આપણે ઓલમોસ્ટ મંદિર પાસે પહોંચી ગયા છે. પબ્લિક અહીંયા વધારે દેખાય છે, ત્યાં ઓછી થઈ ગઈ હતી કારણ કે હવે બધું પબ્લિક બધું અહીં મંદિર તરફ ખેંચાઈ ગયું છે. ચાલો, માલ બાપાના મંદિર આપણે પહોંચી ગયા છે. જો માણસો આરતી માટે બધા તૈયાર છે. હવે ઓલમોસ્ટ હવે આરતી માટે વિડીયોમાં શરૂ થશે. તો મિત્રો આપણે આવી ગયા છે સુપ્રસિદ્ધ એવા શ્રી માલબાપા નાગદેવતાના મંદિરે. લોકમાન્યતા મુજબ બે ગામની સીમાના વિવાદ એક નાગદેવતા પોતાની જાતનું બલિદાન આપીને સીમાનો નિર્ણય કરાવ્યો હતો. ત્યારથી માલબાપા અહીં શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા. શ્રાવણ મહિનાના સોમવારે ખાસ કરીને નાગપંચમીના દિવસે અહીં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનો માટે આવે છે અને માનતા બી રાખે છે અને માનતા પૂર્ણ થાય એને બાદ પ્રસાદી બી ચડાવે છે. તો માલબાપાને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને આપણે આજે માલબાપાના પવિત્ર દર્શન બી કરીશું અને આરતીનો લાવો બી લઈશું. લોકમાન્યતા મુજબ માલબાપાની જગ્યા ધાર્મિક અને ચમત્કારિક માન્યતાઓ સાથે જોડાયેલી છે. ભક્તો અહીં પોતાની માનતા રાખી માનતા પૂર્ણ કરે છે. જય માલબાપા. જય માલબાપા. આપણે આવી ગયા છે મંદિર પાસે અને મંદિરની બાજુમાં જ આ એક નદી છે. એ કહેવાય ને કે આ નદી બી બહુ પ્રખ્યાત છે અને આ નદીના એક કહાની છે બહુ મોટી. એ અત્યારે તો આપણે બધી લાંબી વાર્તા તો નહીં કહી શકીએ પણ આ સાબલી નદી કહેવાય છે. સાબલી નદી દ્વારા જ આ શું કહેવાય
આ માલબાપાની જગ્યા એનાથી જ ઓળખાય છે અને અત્યારે તો માણસો બહુ ઓછું છે. હવે આપણે જોઈએ, ચલો આરતી ચાલુ થઈ ગઈ છે, ચલો આરતીમાં આપણે સામેલ થઈએ. જય માલબાપા. આરતી શરૂ થઈ ગઈ છે મિત્રો, દર્શન કરીશું. હર મહાદેવ, હર હર ઈશ્વર મહાદેવ કી જય. આજે નાગપંચમીના દિવસે એટલું માણસો છે કે વાત પૂછવામાં આવતો. અને અહીંયા છે ને આ જગ્યા પર માણેકવાડાનું માલબાપાનું જે જન્મ કહેવાય ને કે પ્રાગટ્ય સ્થાન એ અહીંયા છે અને અંદર. અને આ મુખ્ય મંદિર જે આપણે આરતીના લાવો લીધો. એ માલબાપા માલબાપાનું પ્રાગટ્ય સ્થાન છે. અહીંયા માલબાપાએ દર્શન આપેલા ત્યાં મૂળ સ્થાન છે. 1974ના રવિવારના દિવસે 6ઠો મહિનો હતો, 6 તારીખ હતી, ત્યારે માલબાપાએ દર્શન આપેલા, કબજો આપેલો. એ જ આ જગ્યા છે. એ આપણે માલબાપાના દર્શન કર્યા અને આરતીનો લાવો પણ લીધો અને ત્યાં પ્રસાદી બી લઈ લીધી. અહીંયા ચા બહુ મસ્ત હોય છે અને બુંદી ગાંઠિયા અને એવું બધું આપણે હોય છે. બહુ મોટી પ્રસાદી તો નથી હોતી. અને આજે માણસો માપે છે. હવે આવતા સોમવારે જોશું કે કેટલી પબ્લિક આવે, જોઈએ. ચાલો તો આપણે આવતા સોમવારે મળીએ. જય માલબાપા નાગદેશ.